परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनाय संभवामि युगे युगे। परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनाय संभवामि युगे 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 युगे। नमो वितराय नमो वैजन्ताय नमो सिद्धाय नमो आयुर्वेदाय नमो वज्राय नमो वै सर्वसाधन ऐसो पंचनमो काहो सर्व पापनाशनम मंगलानं सर्वेषु परमं भयमंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। એપિસોડ 25મો જે જમદગ્નિ નું તેજસ્વી જીવન છે, જે કશ્યપની 3 અવસ્થા વાળી આયુ છે તથા જે દેવતાઓની 3 અવસ્થા વાળું આયુષ્ય છે, તે ત્રિવિધ આયુષ્યને અમે પણ પ્રાપ્ત કરીએ। લોકોની સમજણે ચાલ્યો તેથી બંધાયો, અને જ્ઞાનીની સમજણે ચાલ્યો એ છૂટી ગયો। પૂર્વે કહેલા અઢીદ્વીપમાં દેવકુરુ અને ઉત્તરકુરુ જેટલા ભાગ વિના 5 મહાવિદેહ, 5 ભરત ક્ષેત્ર અને 5 ઐરાવત ક્ષેત્ર એ 15 કર્મભૂમિઓ આવેલી છે। કાળોદધી, પુષ્કરોદધી અને સ્વયંભૂ રમણ એ 3 સમુદ્ર મીઠા અર્થાત પીવાલાયક પાણીવાળા છે। લવણ સમુદ્ર ખારા પાણીનો છે, તથા વારુણોદધીના પાણી વિચિત્ર પ્રકારની મનોહર મદિરા જેવા છે। ક્ષીરોદધી સમુદ્રનું પાણી ખાંડ મિશ્રિત ઘીનો 4થો ભાગ જેમાં છે, એવા ગાયની દૂધના જેવા પાણીથી ભરેલો છે। ધૃતવર સમુદ્રનું પાણી ઉકાળેલા ગાયના ઘી જેવું છે, અને બીજા સમુદ્રો તજ, ઇલાયચી, કેસર અને મરીના ચૂર્ણ મિશ્રિત 4થા ભાગવાળા ઇક્ષુ
અર્થાત શેરડીના રસના જેવા પાણીવાળા છે. લવણોદધી, કાલોદધી અને સ્વયંભૂ રમણ એ 3 સમુદ્ર માછલા, કાચબા વગેરે જળકાય જીવોથી સંકીર્ણ છે. એ સિવાયના બીજા સમુદ્રોમાં સામાન્ય રીતે જળકાય જીવો હોતા નથી. ક્યાંક નાના મચ્છાદી છે એવું જણાય છે. જંબુ દ્વીપમાં જગન્ય તીર્થંકરો, ચક્રીઓ, વાસુદેવો અને બળદેવો 4 હોય છે અને ઉત્કૃષ્ટથી 34 એટલે મહાવિદે 32 વિજયના 32 અને ભૈરત અને એરાવેતમાં એક મળીને ઉત્કૃષ્ટ કાળે 24 તીર્થંકરો થાય છે. જીન અને ચક્રવર્તી કે વાસુદેવ થાય છે. ઘાતકી ખંડ અને પુષ્કર ખંડમાં એથી બમણા થાય છે. આ મધ્યલોક અર્થાત તિર્યંગ લોકથી ઉપર 900 યોજન ન્યૂન 7 રાજ પ્રમાણવાળો મોટી વૃદ્ધિવાળો ઉર્ધ્વલોક છે. તેમાં અર્થાત જ્યોતિષ્ક દેવલોકથી ઉપર 100 યોજન લગભગ સૌધર્મ, ઈશાન, સનતકુમાર, મહેન્દ્ર, બ્રહ્મ, લાંતક, શુક્ર, સહસ્ત્રાર્ક, આનત, પ્રાણત, આરણ અને અચ્યુત એ નામના 12 દેવલોક વૈમાનિક દેવો આવેલા છે. આ 12 પ્રકારના વૈમાનિક દેવોથી ઉપર આકાશમાં 9 ગ્રેવેયક નામના દેવલોક છે. તે ગ્રેવેયકના નામો સુદર્શન, સુપ્રબુદ્ધ, મનોરમ, સર્વભદ્ર, સુવિશાળ, સુમન, સૌમનસ, પ્રીતિકર અને આદિત્ય એવા નામ છે. તેનાથી ઉપર આકાશમાં જઈએ ત્યારે 5 અનુત્તર દેવ વિમાનો આવેલા છે. તેના વિજય, વૈજયંત, જયંત, અપરાજિત અને સર્વાર્થ સિદ્ધ એવા નામ છે. તેમાં પ્રથમના 4 પૂર્વ દિશાના ક્રમથી 4 દિશાએ રહેલા છે અને સર્વાર્થ સિદ્ધ વિમાન સર્વની મધ્યમાં છે. આ સર્વાર્થ સિદ્ધ વિમાનથી 12 યોજન ઊંચે સિદ્ધશિલા આવેલી છે. તે 45 લાખ યોજન લંબાઈમાં અને વિસ્તારમાં છે. તેની ઉપર 3 ગાઉ પછી અનંતર ચોથા ગાઉના 6 અંશે લોકાગ્ર સુધી સિદ્ધના જીવો રહેલા છે.
આ સંભૂતલા પૃથ્વીથી સૌધર્મ અને ઈશાન કલ્પ સુધી 1.5 રાજલોક છે. સનતકુમાર અને મહેન્દ્ર લોક સુધી 2.5 રાજલોક છે. સહસ્ત્રાર દેવલોક સુધી 5 રાજલોક છે. અચ્યુત દેવલોક સુધી 6 રાજલોક છે અને લોકાંત સુધી 7મો રાજલોક છે. સૌધર્મકલ્પ અને ઈશાન કલ્પ ચંદ્રમંડળના જેવા વર્તુળ આકારમાં છે. તેમાં દક્ષિણાર્ધમાં સૌધર્મકલ્પ અને ઉત્તરાર્ધમાં ઈશાન કલ્પ છે. સનતકુમાર અને મહેન્દ્ર એ બંને દેવલોક પણ તેમની તુલ્ય આકૃતિવાળા છે. જેમાં દક્ષિણાર્ધમાં સનતકુમાર દેવલોક છે અને ઉત્તરમાં મહેન્દ્ર દેવલોક છે. લોકપુરુષની કોણીવાળા ભાગમાં અને ઉર્ધ્વલોકના મધ્ય ભાગમાં બ્રહ્મ દેવલોક છે. તેનો સ્વામી બ્રહ્મેન્દ્ર છે. તે દેવલોકના પ્રાંત ભાગમાં સારસ્વત, આદિત્ય, અગ્નિ, અરુણ, બર્દતોય, તુષિત, અવ્યાબાધ, મરુત અને રિષ્ટ એ 9 જાતિના લોકાંતિક દેવતાઓ ના વિમાનો આવેલા છે. તેની ઉપર લાંતક કલ્પ છે. ત્યાં તેજ નામનો ઇન્દ્ર છે. તેની ઉપર મહાશુક્ર દેવલોક છે. ત્યાં પણ તેજ નામનો ઇન્દ્ર છે. તેની ઉપર સહસ્ત્રાર દેવલોક છે. ત્યાં પણ તેજ નામનો ઇન્દ્ર છે. તેની ઉપર સૌધર્મ અને ઈશાન દેવલોક જેવી આકૃતિવાળા આનત અને પ્રાણત દેવલોક છે. તેમાં પ્રાણત કલ્પમાં રહેનાર પ્રાણત નામે ઇન્દ્ર તે બંને દેવલોકનો સ્વામી ગણાય છે. તેની ઉપર તેવી જ આકૃતિવાળા આરણ અને અચ્યુત નામે 2 દેવલોક છે. અચ્યુત દેવલોકમાં રહેનાર અચ્યુત નામે ઇન્દ્ર તે બંને દેવલોકનો સ્વામી ગણાય છે. ગ્રેવેયકમાં અને અનુત્તર વિમાનમાં રહેનારા તમામ દેવતાઓ અહમિન્દ્ર એટલે કે ઇન્દ્ર જેવી જ સમૃદ્ધિવાળા ગણાય છે. પહેલા 2 કલ્પો ધનોદધિના આધારે રહેલા છે અને તે પછીના 3 કલ્પો વાયુના આધારે સ્થિતિ કરીને રહેલા છે. તે પછીના 3 દેવલોક ધનોદધિ અને ધનવાતને આધારે રહેલા છે અને તેની ઉપર સર્વે દેવલોક આકાશને આધારે છે. તેમાં ઇન્દ્ર, સામાનિક, ત્રયન, સ્ત્રીશ, પાર્ષદ, અંગરક્ષક, લોકપાલ, અનિક, પ્રકીર્ણ, આભિયોકિક અને કિલ્બિષિક એ 10 પ્રકારના દેવતાઓ રહે છે. સામાનિક વગેરે સર્વ દેવતાઓના જે અધિપતિ છે તે ઇન્દ્ર કહેવાય છે. ઇન્દ્રની જેવી વૃદ્ધિવાળા પણ ઇન્દ્રપણે વર્જિત તે સામાનિક દેવતા કહેવાય છે. જે ઇન્દ્રના મંત્રી અને પુરોહિત જેવા છે તે ત્રાયણસ્ત્રીત દેવતા કહેવાય છે. જે ઇન્દ્રના મિત્ર જેવા છે, મિત્ર સરખા જેવા છે તે પાર્ષદ દેવતા કહેવાય છે. ઇન્દ્રના આત્માની રક્ષા કરવાવાળા જે છે તે આત્મરક્ષક દેવતા કહેવાય છે અને દેવલોકની રક્ષા કરવાને અર્થે જે રક્ષકો થઈને ફરનારા છે તે લોકપાલ કહેવાય છે. સેના સમાન જે અનેક દેવતા કહેવાય છે.
પ્રજાવર્ગની જેવા જે દેવતા છે તે પ્રકીર્ણ દેવતા કહેવાય છે. અને સેવક અર્થાત નોકર જેવા જે છે તે આભિયોગ્ય દેવતા કહેવાય છે. અને ચંડાળ જાતિની જેવા જે છે તે કિલ્બિશ દેવતા કહેવાય છે. જ્યોતિષ દેવો અને વ્યંતર દેવોમાં ત્રાયણસ્ત્રીસ દેવો અને લોકપાલ હોતા નથી. સૌધર્મકલ્પમાં 32 લાખ વિમાન છે. ઈશાન દેવલોકમાં 28 લાખ છે. સનતકુમારમાં 12 લાખ છે. મહેન્દ્રમાં 8 લાખ છે. બ્રહ્મદેવલોકમાં 4 લાખ છે. લાંતકમાં 50,000 છે. શુક્ર દેવલોકમાં 40,000 છે. સહસ્ત્રાર દેવલોકમાં 6,000. 9મા અને 10મા દેવલોકમાં મળીને 400 અને આરણ અને અચ્યુત દેવલોકમાં મળીને 300 વિમાન છે. આદ્ય 3 ગ્રેવેયકમાં 111 વિમાન છે. મધ્યના 3 ગ્રેવેયકમાં 107 વિમાન છે. અને છેલ્લા 3 ગ્રેવેયકમાં 100 વિમાનો છે. અનુત્તર વિમાનો 5 જ છે. એવી રીતે એકંદર 84,97,000 અને 23 વિમાનો ઉપર આકાશમાં વૈમાનિક દેવો તરીકે આવેલા છે. અનુત્તર વિમાનો માહેના 4 વિજયાદિક વિમાનોમાં દ્વિચરીમ દેવતા છે. અને 5મા સર્વાર્થ સિદ્ધ વિમાનમાં 1 ચરીમ દેવતા છે. સૌધર્મકલ્પથી માંડીને સર્વાર્થ સિદ્ધ વિમાન સુધીના દેવતાઓએ સ્થિતિ, કાંતિ, પ્રભાવ, લેશિયાની વિશુદ્ધિ, સુખ, ઇન્દ્રિયોનો વિષય અને અવધિ જ્ઞાનમાં પૂર્વથી ઉત્તર અધિક હોય છે. અને પરિગ્રહ, અભિમાન, શરીર અને ગમન ક્રિયામાં અનુક્રમે ઓછા છે. સર્વથી જગન્ય સ્થિતિવાળા દેવતાઓને સાત સ્તોકને અંતરે ઉચ્છ્વાસ અને ચોથ ભક્ત એટલે કે 1 અહોરાત્રને અંતરે આહાર છે. પલ્યોપમ સ્થિતિવાળા દેવતાઓને દિવસને આંતરે ઉચ્છ્વાસ અને પૃથકત્વ અર્થાત 2 થી 9 દિવસે આહાર લેવાની ઈચ્છા હોય છે. ત્યાર પછી જે દેવતાઓની જેટલા સાગરોપમની સ્થિતિ છે તે દેવતાને તેટલા પક્ષે ઉચ્છ્વાસ અને તેટલા 1000 વર્ષે આહાર હોય છે. એટલે 33 સાગરોપમ આયુષ્યવાળા સર્વાર્થ સિદ્ધના દેવતાઓને 33 પખવાડિયે શ્વાસોશ્વાસ અને 33,000 વર્ષે આહાર હોય છે. ઘણું કરીને દેવતાઓ સદવેદનાવાળા જ હોય છે. કદી અસદવેદનાવાળા થાય છે તો તેની સ્થિતિ અંતર્મુહૂર્ત જેટલી જ છે. મુહૂર્ત ઉપરાંત અસદવેદના થતી નથી. દેવીઓની ઉત્પત્તિ ઈશાન દેવલોક સુધી જ છે. અચ્યુત દેવલોક સુધીના દેવતાઓ ગમનાગમન કરે છે. જ્યોતિષ્ક દેવતા સુધી તાપસો ઉત્પન્ન થાય છે. બ્રહ્મદેવલોક સુધી ચરક અને પરિવ્રાજકોની ઉત્પત્તિ હોય છે. સહસ્ત્રાર દેવલોક સુધી તિર્યંચોની ઉત્પત્તિ છે. શ્રાવકોની ઉત્પત્તિ અચ્યુત દેવલોક સુધી છે. જૈન લિંગ ધારણ કરેલ છતાં મિથ્યા દ્રષ્ટિ, અભવ્યાદિક સમાચારી યથાર્થ પાળનારાઓની છેલ્લા ગ્રેવેયક સુધી ઉત્પત્તિ હોય છે. પૂર્ણ 14 પૂર્વી મુનિની
બ્રહ્મલોકથી માંડીને સર્વાર્થ સિદ્ધ વિમાન સુધી ઉત્પત્તિ હોય છે, તથા સદવ્રતવાળા સાધુ અને શ્રાવકોની જઘન્યપણે સૌ ધર્મ દેવલોકમાં ઉત્પત્તિ હોય છે. ભુવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને ઈશાન દેવલોક સુધીના દેવોને પણ પોતાના ભુવનમાં વસનારી દેવીઓની સાથે વિષય સંબંધી અંગ સેવા હોય છે. તેઓ સંકલિષ્ટ કર્મવાળા અને તીવ્ર અનુરાગવાળા હોવાથી મનુષ્યોની જેમ જ કામભોગમાં લીન થાય છે અને દિવાંગનાના સર્વ અંગ સંબંધી પ્રીતિને મેળવે છે. ત્યાર પછી બે દેવલોકના દેવો સ્પર્શમાંથી, બે દેવલોકના દેવો રૂપ જોવાથી, બે દેવલોકના દેવો શબ્દ શ્રવણથી અને આનત વગેરે ચાર દેવલોકના દેવો માત્ર મન વડે ચિંતવવાથી વિષયને સેવન કરનારા છે. એ પ્રમાણે વિષય રસમાં પ્રવિચારવાળા દેવતાઓથી અનંત સુખવાળા દેવતાઓ ગ્રીવેયકમાં છે, જ્યાં વિષય સંબંધી બિલકુલ પ્રવિચાર રહિત છે. એવી રીતે અધોલોક, તિર્યંક લોક અને ઉર્ધ્વલોકથી ભેદ પામેલા સમગ્ર લોકના મધ્ય ભાગમાં 14 રાજલોક પ્રમાણ ઉર્ધ્વ અધો લાંબી ત્રસનાડી છે. તે પહોળાઈમાં અને વિસ્તારમાં એક રાજલોક પ્રમાણ છે. તે ત્રસનાડીના અંદર સ્થાવર અને ત્રસ બંને પ્રકારના જીવો છે અને એની બહાર માત્ર સ્થાવર જ છે. કુલ વિસ્તાર નીચે 7 રાજલોક પ્રમાણ, મધ્યમાં તિર્લંક લોકે 1 રાજલોક પ્રમાણ, બ્રહ્મદેવ લોકે 5 રાજલોક પ્રમાણ અને પર્યંતે સિદ્ધશિલાએ 1 રાજલોક છે. સારી રીતે પ્રતિષ્ઠિત થયેલી આકૃતિવાળો આ લોક કોઈએ બનાવ્યો નથી અને કોઈએ ધારણ કર્યો નથી. તે સ્વયં સિદ્ધ નિરાધારપણે આકાશમાં રહેલો છે. અશુભ ધ્યાનના પ્રતિષેધનું કારણભૂત એવું આ સમગ્ર લોકનું અથવા તેના જુદા જુદા વિભાગનું જે બુદ્ધિમાન ચિંતવન કરે છે તેને ધર્મ ધ્યાન સંબંધી ક્ષમાદિક ભાવની પ્રાપ્તિ થાય છે અને પિત્તલેશિયા, પદ્મલેશિયા તથા શુક્લલેશિયા અનુક્રમે શુદ્ધતર થાય છે. ઘણા વૈરાગ્યના સંગથી તરંગિત થયેલા ધર્મ ધ્યાન વડે પ્રાણીઓને પોતે જ જાણી શકે તેવું સ્વયં વેદ્ય અતિન્દ્રિય સુખ ઉત્પન્ન થાય છે. જે યોગીઓ નિસંગ થઈ ધર્મ ધ્યાન વડે આ શરીરને છોડે છે તેઓ ગ્રેવેયકાદી સ્વર્ગોમાં ઉત્તમ દેવતા થાય છે. ત્યાં તેઓ મોટા મહિમાવાળા, સૌભાગ્યયુક્ત, શરદ ઋતુના ચંદ્ર જેવી પ્રભાવાળા અને પુષ્પમાળા તથા વસ્ત્રાલંકારથી વિભૂષિત એવા દિવ્ય શરીરને પ્રાપ્ત કરે છે. વિશિષ્ટ વીર્યને રોકનાર, કામાતિરૂપ જ્વર વિનાના અને અંતરાય રહિત અતુલ્ય સુખને ચિરકાળ ભોગવે છે અને મન ઇચ્છિત મળેલા સર્વ અર્થોને મનોહર એવા સુખરૂપ અમૃતને નિર્વિઘ્ને ભોગવતા પોતાના ચાલ્યા જતા જન્મને જાણતા પણ નથી
એવા દિવ્ય ભોગને અવસાને ત્યાંથી ચ્યવીને તેઓ ઉત્તમ શરીર બાંધી મનુષ્ય લોકમાં અવતરે છે. મનુષ્યપણામાં પણ દિવ્ય વંશમાં ઉત્પન્ન થઈ અખંડિત મનોરથવાળા તેઓ નિત્ય ઉત્સવથી મનને આનંદ આપનારા વિવિધ પ્રકારના ભોગ ભોગવે છે. પછી વિવેકનો આશ્રય કરી સર્વ ભોગથી વિરામ પામી શુભ ધ્યાન વડે સર્વ કર્મનો નાશ કરીને અવ્યય પદને પામે છે. આ પ્રમાણે સર્વ જીવોના હિતકારી શ્રી અજીનાથ પ્રભુએ ત્રણ જગતરૂપી કુમુદને આનંદ કરવામાં કૌમુદી રૂપ ધર્મ દેશના આપી હતી. આવી ધર્મદેશના સાંભળી હજારો નર તથા નારીઓએ પ્રતિબોધ પામી મોક્ષની માતારૂપ દીક્ષાને ગ્રહણ કરી અને તે વખતે સગર ચક્રવર્તીના પિતા સુમિત્ર કે જે અગાઉ ભાવયતી થઈને રહ્યા હતા તેમણે અજિતનાથ પ્રભુ પાસે દીક્ષા ગ્રહણ કરી. પછી અજિતનાથ પરમાત્માએ ગણધર નામ કર્મવાળા અને સારી બુદ્ધિવાળા સિંહસેન વગેરે 95 મુનિઓને સર્વ આગમરૂપ વ્યાકરણના પ્રત્યાહારોની જેવી ઉત્પત્તિ વિગમ અને દ્રવ્યરૂપ ત્રિપદી સંભળાવી. રેખાઓને અનુસારે જેમ ચિત્રે તેમ ત્રિપદીને અનુસારે ગણધરોએ 14 પૂર્વ સહિત દ્વાદશાંગી રચી. પછી ઇન્દ્રે પોતાના સ્થાનકેથી ઉઠી ચૂર્ણથી પૂર્ણ એવો થાળ હાથમાં લઈ દેવતાઓના સમૂહથી પરિવૃત્ત થઈને સ્વામીના ચરણકમર પાસે આવી ઊભા રહ્યા. પછી જગતપતિ અજિતનાથ ભગવાન ઊભા થઈ તેમના ગણધરોના મસ્તક ઉપર તે વાસક્ષેપ ચૂર્ણ અર્પણ કરી અનુક્રમે સૂત્રથી, અર્થથી, તદુભયથી તેમજ દ્રવ્યથી, ગુણથી, પર્યાયથી અને નયથી અનુયોગની અનુજ્ઞા તથા ગણની અનુજ્ઞા આપી. ત્યારબાદ દેવતાઓએ, મનુષ્યોએ અને સ્ત્રીઓએ દુંદુંબીના ધ્વનિ સાથે ગણધર ઉપર વાસક્ષેપ નાખ્યો. પછી ગણધરો પણ અંજલિના સંપુટ જોડી અમૃતના નિર્જણા જેવી પ્રભુની વાણી સાંભળવાને તત્પર થઈ રહ્યા. એટલે પૂર્વાભિમુખ સિંહાસન પર બેસીને પ્રભુએ તેઓને શિખામણમય દેશના આપી. પ્રથમ પૌરુષી પૂર્ણ થઈ એટલે ભગવાને ધર્મદેશના સમાપ્ત કરી. તે વખતે સગર રાજાએ કરાવેલો અને વિશાળ થાળમાં રાખેલો 4 પ્રસ્થ પ્રમાણ બલિ પૂર્વદ્વારથી સંવત્સરણમાં લાવવામાં આવ્યો. તે બલિ શુદ્ધ અને પદ્મના જેવી સુગંધી શાળનો બનાવેલો હતો. દેવતાઓએ તેમાં નાખેલી ગંધમુષ્ટિઓથી તેની ખુશ્બુ બહેકી રહી હતી. શ્રેષ્ઠ પુરુષોએ તે ઉપાડેલો હતો. સાથે ચાલતી ઉદ્દામ દુદુભીઓના ધ્વનિથી સર્વ દિશાઓના મુખ ગાદી રહ્યા હતા. ગીત ગાતી ગાતી સ્ત્રીઓ તેની પછવાડે ચાલતી હતી અને ભ્રમરાઓની જેમ પદ્મકોશ વીંટાઈ રહે તેમ તેની ચોતરફ નગરના લોકો ફરી વળેલા હતા. પછી તે સર્વજનોએ પ્રભુની પ્રદક્ષિણા કરીને દેવતાઓએ કરેલી પુષ્પવૃષ્ટિને અનુસરતી રીતે તે બલિ પ્રભુની આગળ ઉછાળ્યો. તેમાંથી અર્ધભાગ આકાશમાંથી પડતા જ અધ્ધરથી દેવતાઓએ લઈ લીધો. પૃથ્વી પર પડેલામાંથી અર્ધભાગ સગર રાજાએ લીધો અને બાકીનો બીજા લોકોએ ગ્રહણ કર્યો. તે બલિના પ્રભાવથી પૂર્વે થયેલા રોગો નાશ પામે છે અને 6 માસ સુધી નવીન રોગો ઉત્પન્ન થતા નથી. આ રીતે સંવત્સરણમાં પ્રભુની દેશના પૂર્ણ થયા પછીનો વૃત્તાંત અહીં આ એપિસોડમાં રજૂ થયો છે.
સૃષ્ટિના અદ્ભુત રહસ્યો નામાભિધાનથી અલંકૃત થયેલી સિરિયલના એપિસોડમાં રજૂ થયેલી વાણીને શાંતિથી ધીરજપૂર્વક સાંભળનાર પ્રત્યેક શ્રોતાનો તથા આ સિરિયલ નિહાળનાર પ્રત્યેક દર્શકોનો અમો સાચા અંતસ્કરણપૂર્વક આભાર માનીએ છીએ. જય સચ્ચિદાનંદ. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હુજૂરી. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હુજૂરી. મનથી પણ કોઈ જીવનું બુરો વિચારે ના હોજો રે. મનથી પણ કોઈ જીવનું બુરો વિચારે ના હોજો રે. સામાન્ય ઉપકારક બુદ્ધિ અહિંસક ચિંતવન હોજો રે. સામાન્ય ઉપકારક બુદ્ધિ અહિંસક ચિંતવન હોજો